વંથલી તાલુકા કક્ષાનો ધોરણ 9 થી 12 વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। વંથલી તાલુકામાં બીઆરસી ભવનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ તથા સમગ્ર શિક્ષા વંથલીના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વંથલી તાલુકાની વોકેશનલ એજ્યુકેશન ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। જેમાં પ્રથમ સેશનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોઓર્ડિનેટર અને એસવીએસ કન્વીનર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં વિવિધ વ્યવસાયો અંગેની માહિતી આપવામાં આવી હતી। બીજા સેશનમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢમાં સાગર સાહેબ અને આઈટીઆઈ વંથલીમાં આવેલ ડીવી માંડલિયાએ ટેકનિકલ અભ્યાસ અંગેની જાણકારી આપી હતી। તમામ બાળકો સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર અલ્પેશભાઈ કાચા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, હું કલ્પેશભાઈ કાચા, બીઆરસી કોઓર્ડિનેટર વંથલી। આજ રોજ વંથલી મુકામે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ પ્રેરિત સમગ્ર શિક્ષા વંથલી આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડલાઇન્સનો સેમિનાર યોજાયો, જેમાં પ્રથમ સેશનમાં અમારા ટીપીઓ શ્રીબેન સુરભીબેન પાગડાળ અને એસવીએસ કન્વીનર ડોડિયાભાઈ દ્વારા બાળકોને કેરિયરનું ગાઈડલાઇન્સનું તાલીમ આપવામાં આવી। ત્યારબાદ જૂનાગઢ રોજગાર કચેરીમાંથી આવેલ તેમજ આઈટીઆઈમાંથી આવેલ તજજ્ઞો દ્વારા બાળકોને ભવિષ્યમાં કારકિર્દી માટે નવીન માર્ગ સિંધીને અને ખૂબ જ સારી રીતે એ લોકોને ગાઈડલાઇન્સ કરવામાં આવ્યા। ત્યારબાદ અત્યારે કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને તમામ બાળકોને પાઠ્યપુસ્તક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું। આભાર।